આજે સવારમાં વહેલો જાગ્યો ને પહોંચી ગયો ખેતર. કારુ કાકા લીમડો કાપવા હતા ને મેં લઈ લીધો હાથમાં ધારી. કારુ કાકા હેઠે લીમડો કાપતા હતા ને હું પછી જઈડા કાપવા માંડ્યો. કારુ કાકા લીમડી ઉપર ચડી ગયા, એની મને પડે નહીં ને ગોલાના ટાંટે માટે ભાંગી જવા. જઈડા કાપવાનું ચાલુ કર્યું એટલી વારમાં તો ભાઈબંધ નો ફોન આવ્યો. બોલાયો મને ચા પીવા. ધાર્યું હેઠે મૂકીને હું નીકળી ગયો ચા પીવા. પરંપરાની અનુસાર બધા ચા પીવા પહોંચી ગયા હતા. પોંજા કાકા ચા આપ્યો, પછી મેં ચા પી લીધો. રાત્રે પ્રોગ્રામ કર્યો તો હિતેશભાઈ કામ કરતા હતા, હું તો કુબી ખાતો હતો. સુનિલભાઈ ઠંડુ લઈને આવ્યા તો એક ગ્લાસ ઠપકારી નાખ્યો. રેસીપી બનાવવાનું ચાલુ કર્યું એટલી વારમાં તો હિતેશભાઈ ચીલી ફ્લેક્સ નાખ્યો પછી ઓર્ગેનો મરચું નાખીને પછી નાખી દીધા ટમેટા ને પછી નાખ્યા મરચાં, ઉપર નાખ્યું મીઠું. મેગી નાખીને તૈયાર છે આપણી મેગી. જો કે 2 મિનિટમાં કોઈ દી બનતી નથી. ચીઝ નાખીને ઉપર ફેરવી નાખ્યું હળગતું ફોર્ચ્યુન, પછી નાખી દીધો ઓર્ગેનો ચીલી ફ્લેક્સ. પીરસવાનું કામ આપણે હિતેશભાઈ ને સોંપ્યું હતું. મેગી તો બહુ જોરદાર બની હતી પણ ગરમે બહુ લાગતી હતી. પછી લીધો બધાએ ડિસ્કો. સંજયભાઈ ડિસ્કો નતા લેતા, મેં એને હાથ ચાલીને ડિસ્કો લેવરાયો. જય માતાજી.